જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। તો ફરી વખત આપણે આવી ગયા છીએ જે જંગલી આશ્રમ આપણે જતા હતા એ સ્વામીના ઢાબા તરીકે આ જગ્યા ઓળખાય છે। આ આશ્રમ છે જે આપણે વિડીયોના માધ્યમથી તમને રસ્તો અને હનુમાન દાદાના, ભોલેનાથ દાદાના દર્શન કરાવેલા જ છે। તો આ જગ્યા ઉપર અત્યારે જો તમે ગિરનારની ગોદમાં, અહીંયા ગિરનાર છે અને એની ગોદમાં આ આશ્રમ આવેલું છે। તો અહીંયા સારું એવું આયોજન કરેલું છે, તો એની આપણે ચર્ચા કરશું। ગામના લોકો ઘણા આવેલા છે, તો અહીંયા શેનું આયોજન કરેલું છે આપણે બધી ચર્ચા કરશું। પણ એ પહેલા જો આ વૃક્ષ તમે જોઈ લો, બંને વિડીયોમાં મેં તમને વૃક્ષ બતાવ્યું હતું પણ ઉપરથી નહોતું બતાવ્યું। જો એક મફળ આવે, એકમાં નથી આવતું, બરોબર છે। તો હવે આપણે ગામજનો અહીંયા આવેલા છે તો એની સાથે થોડીક વાતચીત કરીએ કે અહીંયા શેનું આયોજન કરેલું છે। જય માતાજી, સીતારામ। કયું ગામ બધાયનું? મંડણ પરાજ। અહીંયા અત્યારે આપણે શેનું આયોજન કરેલું છે? દાદાના થાળનું આયોજન કરેલું છે। હા હા, મકર સંક્રાંતિ છે ને છોકરાઓને બધે રજાઓલા થઈ ગયા। અત્યારે અહીંયા આપણે મહાત્માનું નામ શું છે? કાશીગીરી બાપુ। કાશીગીરી બાપુ। કેટલો સમય થી અહીંયા? 7 મહિના જેવું થઈ ગયું છે। અમને એની યારે આમ કેવો અનુભવ? આનંદની માણા છે, મજા જ આવે। આશ્રમે મજા આવે? હવે આનંદ આવે છે। સારું આવવાનું બીજી વાર મન થાય એમ કે એકવાર આવો તમે, બીજી વાર જઈએ। બરોબર। હવે અહીંયા કોઈને આવવું હોય તો એડ્રેસ જરાક પાક્કું બોલી જાય। માંડણપરા ગુંખાની બાજુમાં, આમ તમે જુનાગઢ થઈને આવતો કડિયાથી 7 કિલોમીટર આવે માંડણપરા, ત્યાંથી 2 કિલોમીટર જંગલમાં જગ્યા છે અંદર, સ્વામીના ધાબા તરીકે ઓળખાય જગ્યા। સ્વામીના ધાબા પિકનિક માટે જો કોઈ ફેમિલી સાથે આવે તો કેવી મજા આવે? સારામાં સારી જગ્યા, બહુ મજા આવે એવું વાતાવરણ, જંગલમાં આવ્યો બહુ પિકનિક માટે આવવું હોય ફેમિલી માટે તો બહુ મજા આવે એવી જગ્યા છે। અત્યારે તમે આયોજન કરેલું છે આમ ખુશીથી જ કરેલું કે કોઈની? આનંદ છે। બાપુ આવ્યા, સમાચાર મળ્યા, આવ્યા આપણે ગામ ફેમિલી સાથે અમારો પ્રોગ્રામ છે। ફેમિલી સાથે? છોકરાને આજે રજા હોય મકર સંક્રાંતિ અને વન ડે પિકનિક જેવું થઈ જાય, મજા આવે છોકરાઓને। પ્રસાદ સિવાય બીજું કોઈ આયોજન કરવું? સાંજે ધૂનનું આયોજન છે, આપણે ગામજનો ધૂનનું આયોજન રાખ્યું છે સાંજે। સાંજે ભજન છે, ધૂનનું આયોજન છે સાંજે। તો મિત્રો અહીંયા ધૂન પણ રાખેલી છે। આ વિડીયોની અંદર થોડુંક તમને બતાવી દઈશ, બાકી લાઈવ જો તમારે જોવું હોય તો આ ચેનલ ઉપર તમને સાંજના લાઈવ પણ જોવા મળશે। તો અચૂક તમે સંતવાણીનો પણ લાભ લેજો અને આ જગ્યા ઉપર આવી તમે પણ પિકનિક મનાવજો, હનુમાન દાદાના દર્શન કરજો। અહીંયા ભોળેનાથ પણ બિરાજમાન છે, એના પણ દર્શન કરજો। અને ગિરનારની ગોદમાં એવી અદ્ભુત અને શાંતિમય જગ્યા છે, એકવાર તમે આવો એટલે બીજી વાર તમને આવવાનું મન થાય એવી સરસ મજાની આ જગ્યા છે। તો ચાલો હવે તમને પ્રસાદનું નીચે આયોજન ચાલુ છે તો ત્યાં થોડાક તમને દ્રશ્યો બતાવી અને સાંજે પછી સંતવાણીમાં મળીએ। તો મિત્રો સાંજ પડી ગઈ છે, પ્રસાદ લેવાનો સમય થઈ ગયો છે। એ પહેલા આશ્રમની અંદર હનુમાન દાદા બિરાજમાન છે, ભોળાનાથ બિરાજમાન છે, તો આપણે પહેલા તેના દર્શન કરશું। તો આશ્રમની અંદર આવતા જ પહેલા અહીંયા હવનકુંડ આવે છે, હવનકુંડની એક્ઝેક્ટ સામે હનુમાન દાદા બિરાજમાન છે। તો પહેલા આપણે મંદિરના દર્શન કરશું, ધજાના દર્શન કરશું। સરસ મજાનું મંદિર શણગારેલું છે મહાત્માએ, તો આપણે દર્શન કરીએ અંદર જઈને। સીતારામ સીતારામ। આ અખંડ દીવો ચાલુ છે જે મહાત્મા અહીંયા દિવેલ પૂરતા જ રહે છે, તો તમે પણ દર્શન કરજો અને હનુમાન દાદાના
આશીર્વાદ લેજો. જય બજરંગ બલી દાદા, જય હનુમાન દાદા, સીતારામ.